આપણા ત્યાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે, તેમ છતાં અવારનવાર આપણા સભ્ય સમાજમાં તેના જ પરિચિતો દ્વારા જુદા જુદા પ્રકારના અત્યાચારો કરવામાં આવતા રહેતા હોય છે. એવી ઘટના પણ પ્રકાશમાં આવતી હોય છે. 2023 સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા વિધાનસભા અને લોકસભામાં 1/3 એટલે કે 33 બેઠકો ઉપર મહિલાને પ્રાધાન્ય આપવા માટેનું બિલ છે એ રજૂ કરવામાં આવ્યું. આ તમામની વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદળ ગામ દીકરી ગામ બન્યું છે. સ્ત્રી અને પુરુષના જન્મનો દર સમાન થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે. તો સાથે જ ગર્ભ પરીક્ષણ બાબતે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદળ ગામને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવતા ખુશીની લહેર છવાયેલી છે. પાટીદળ ગામ ખાતે 2600 લોકો વસવાટ કરે છે, જે પૈકી 1206 જેટલી સ્ત્રીઓ છે, જ્યારે 1275 જેટલા પુરુષો રહે છે. અને આ ગામની ખાસ વાત એ છે કે ગામમાં એજ્યુકેશનનું પ્રમાણ 42 જેટલું છે, એટલે 42% જેટલું. સાથે જ ગામમાં બાળકીઓ કુપોષિત હોય તેવા કિસ્સાઓ પણ જોવા નથી મળતા. તેમજ ગામમાં શાળા છોડવાનું પ્રમાણ પણ નજીવું જોવા મળી રહ્યું છે. ગોંડલ શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આ પાટીદળ ગામ આવેલું છે. દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક ઘરની બહાર દીકરીના નામની નેમ પ્લેટ પણ અહીં જોવા મળે છે. હોશે હોશે પરિવારના સભ્યો દીકરીઓની નેમ પ્લેટ અહીં લગાડે છે, જેના કારણે પાટીદળ ગામની દીકરીઓ પણ હાલ ખુશખુશાલ છે. દીકરીઓનું કહેવું છે કે તેમના પિતાએ તેમને વચન આપ્યું છે કે તેમના ઘરની બહાર તેમના જ નામની પ્લેટ हमेशा लागेली રહેશે. मेरा नाम पूजा है, मैं पाटीदड़ गांव से हूँ और मुझे आज बहुत गर्व हो रहा है कि हर घर में दीकरी के नाम से जाना जाता है. अक्सर ऐसा कैसा होता है कि पापा के नाम से जाना जाता है, पर हमारे गांव में पहला ऐसा गांव है कि दीकरी के नाम से जाना जाता है. गुजरात में पहला ऐसा गांव है जिसमें हमारा गांव ही दीकरी के गांव से जाना जाता है. सरकार ने भी बहुत प्रोत्साहन दिया है दीकरी को आगे पढ़ने के लिए और आगे बढ़ने के लिए, और मुझे बहुत गर्व हो रहा है कि मेरे नाम से मेरा घर जाना जाता है. और मेरा बहन का नाम भी लगाई गई है प्लेट वहाँ पे, और हर घर में दीकरी के नाम से ही प्लेट लगाई गई है. और मुझे बहुत खुशी हो रही है कि दीकरी के गांव नाम से जाना जाता है मेरा गांव. मेरा नाम दृष्टि है और हमारे गांव में बेटियों के नाम से ही पहचाना जाता है. हर घर के लड़कियों आपका नाम ही आपके घर के बाहर ही आपका नाम प्लेट होता है और उसका गर्व है मुझे. ये सब हर गांव में होना चाहिए कि आपका गांव उसका बेटियों के नाम से पहचान जाए, उसके पापा के नाम से नहीं. बोला सही बराबर. हमारे देश में हमारा गांव पहला है जो हमारे बेटियों का गांव तरीके ऐलान किया गया है. हमारे गांव में हर घर में बेटियों के नाम प्लेट लगे हुए हैं. हमारे गांव में बेटियों का बहुत बड़ा प्रदान रहा है. हमारे गांव में बेटियां सबसे ज्यादा है, इसलिए हमारे गांव को बेटियों का गांव तरीके जाहिर की ऐलान किया है. हमें गर्व है कि हमारा गांव बेटियों का गांव है. हमारे गांव में सभी घरों में एक बेटी लड़की है और सभी पढ़ी लिखी है. और जब कोई लड़की नहीं पढ़ती है हमारी टीम उसके घर जाकर उसके पाठशाला में आने के लिए प्रदान करती है. इससे हमें गर्व होता है कि हमारे गांव में भी लड़कियों का बहुत बड़ा प्रदान है. धन्यवाद. मेरा नाम चौहान गोपी रमेश भाई है. मैं पाटीदड़ गांव की लड़की हूँ. સામાન્ય રીતે કેટલાક ગ્રામ પંચાયત ખાતે મહિલા સરપંચ ફક્ત નામના હોય છે, પરંતુ બાકીનું બધું જ વહીવટી કામ તેમના પતિદેવ જ સંભાળતા હોય છે, જેના કારણે આ પ્રકારના પતિદેવોને સરપંચ પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે પાટીદળ ગામ ખાતે ગ્રામ પંચાયતના પ્રમુખ મહિલા છે અને તેમના પતિ સામાજિક બાબતો પર ધ્યાન રાખે છે. ગામના લોકોને તેમના ઘરની બહાર દીકરીના નામની નેમ પ્લેટ લગાવવા બાબતે સમજાવવામાં પણ આવ્યું હતું. તેઓ માની પણ ગયા છે. દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરશે
તો તેમના નામે ગામની શેરીનું નામ પણ રાખવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. मेरा नाम जाडेजा कुलदीप है और मैं यहाँ पर एक शिक्षक के दौर पे हूँ. जब मैं यहाँ पर आया मैंने ये सोचा कि गांव के लिए कुछ करना चाहिए. तकरीबन मैं पाटीदर की बात करूँ तो इस गांव में 2600 की बस्ती और 500-600 घर है यहाँ पर. मैं यहाँ पर कन्याशाला में एज अ टीचर, साइंस टीचर की पोस्ट पर हूँ. मैंने सोचा कि कुछ कन्या के लिए कुछ करते हैं. मैंने एक अच्छा विचार किया कि भाई चलो ना, क्यों ना हम ऐसे कुछ सोचे और बेटी गांव की एक आयोजन बनाए. यहाँ की जो पंचायत है उसमें भी हम एक बेटी गांव के लिए सरपंच, उप सरपंच और सारी एक टीम की रचना हमने की. सभी यहाँ के घर है वो सभी यहाँ के घर के बाहर एक नेम प्लेट होती है, जो हम देखते हैं कि नेम प्लेट जब भी देखते हैं एक पुरुष के नेम पर होती है, पर अब वो नेम प्लेट यहाँ की गांव की हर एक बेटियों के नाम पर है. और आप भी देख रहे हैं यहाँ पर जो सारे वो रास्ते जा रहे हैं, चौक है, वो भी सब सारे बेटियों के नाम पर ही है. जब किसी ने पाटीदर के लिए कुछ किया हो और कुछ ऐसी सिद्धि प्राप्त की हो, उसके लिए हमने वो रास्ता का नाम वो है वो बेटी के नाम पे रखा है. यहाँ की सारी सरकारी वसाहतों है उसके दीवालों पे हमने बेटी के प्राधान्य के लिए हमने स्टिकर और फोटो पोस्टर्स छपवाए हैं. और यहाँ पर भी हम हमारी पंचायत की ओर से बेटी की जो वो पंचायत है वो बालिका पंचायत उसको कहते हैं, बालिका पंचायत की निर्माण हुई. और बालिका पंचायत हमारी यहाँ के बेटी को पढ़ाने के साथ साथ बेटियां कुछ कर सकती है और आत्मरक्षण वो कर सके, इसलिए हमने यहाँ पर कराटे क्लासेस चालू की है. तकरीबन 1 साल से वो कराटे क्लासेस आज भी चालू है. आज भी आप देख सकते हैं दोपहर 1 से 2 बजे का उन टाइम रहता है, जो कि हमने यहाँ पर एक व्यवस्था की है. बेटी के विकास के सर्वांगी प्राधान्य के लिए यहाँ पर हमने सीवन क्लासेस और ऐसी सेमिनार्स के आयोजन किया है, जहाँ पे हम बेटी को गुड टच बैड टच भी समझाते हैं और पढ़ाते हैं. और ये सब कुछ मुझे लगता है कि भारत का पहला ऐसा गांव है कि ये बेटी गांव के लिए जाना जाता है. और मुझे गर्व है कि मैं इस गांव में एक रोल मॉडल की तरह काम कर रहा हूं और तकरीबन ऐसा ही कुछ कर्तव्य निभाते रहूंगा. धन्यवाद. अस्तु. नाम तो पहला बोले ओला भाई. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદર ગામને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે માત્ર ગામને દીકરી ગામ તરીકે જાહેર જ કરવામાં નથી આવ્યું, પરંતુ ગામનું જે બસ સ્ટેન્ડ છે તેને પણ ગુલાબી કલરથી રંગવામાં આવ્યું છે. સાથે જ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જુદા જુદા સ્લોગન્સ પણ લખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પહેલ ગુજરાતના કચ્છ જિલ્લાના મોટા અંગિયા ગામ ખાતે 2 વર્ષ પહેલા થઈ હતી અને દરેક ઘરની બહાર દીકરીનું નામ લખવામાં આવ્યું હતું. ત્યારે આ જ પ્રકારે દરેક ઘરમાં દીકરી તેમજ પુત્રવધુ સમાન થશે તો આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોમાં પણ ઘટાડો ચોક્કસ આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.